સુરત જિલ્લામાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે. તો જિલ્લા કલેક્ટર તેજસ પરમાર અને સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજાની નાગરિકોને સતર્ક રહેવા અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. હવામાન વિભાગે સુરત જિલ્લામાં 31મી જુલાઈએ રેડ એલર્ટ અને 1 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહી કરવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે અને તમામ તાલુકા તેમજ સ્થાનિક તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી હોય ત્યાં સ્થળાંતરની તૈયારી રાખવામાં આવી છે. શહેર અને નગરપાલિકાઓને જર્જરિત માળખા અને જોખમી હોર્ડિંગ્સ દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી છે. પશુપાલકોને પણ ભારે વરસાદ દરમિયાન પશુઓને થાંભલા કે તાર સાથે બાંધી ન રાખવાની અપીલ કરાઈ છે. જિલ્લા કલેક્ટરશ્રીએ નાગરિકોને અફવાથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવાને અનિવાર્ય કારણ સિવાય ઘરની બહાર ન નીકળવા અનુરોધ પણ કર્યો છે. પ્રશાસન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ તૈયારી સાથે કાર્યરત છે. એક નિમ્ન હવાનું દબાણ જે બંગાળની ખાડીમાં ઉપસ્થિત થયું હતું તે તેજ ગતિથી ગુજરાત તરફ વધી રહ્યું છે અને તેના કારણે આજે ઓરેન્જ એલર્ટ, આવતીકાલે રેડ એલર્ટ અને 1 તારીખે ફરીથી ઓરેન્જ એલર્ટની ભારે પવન સાથે વરસાદની આગાહી સુરત જિલ્લામાં કરવામાં આવી છે. તે સંદર્ભે સુરત મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે. સાથે સાથે જિલ્લાની અંદર જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા પણ તમામ તાલુકા વિકાસ અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. એ સાથે સાથે પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તે પૈકી નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહે છે ત્યાંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે આ વખતે ભારે પવન પણ સાથે આવવાની શક્યતા છે. તેથી જેટલા પણ લૂઝ સ્ટ્રક્ચર્સ છે તેને પણ ઉતારી દેવા માટે, હોર્ડિંગ્સ ઉતારી દેવા માટે તમામ નગરપાલિકાઓને પણ જાણ કરવામાં આવી છે. મારી ખાસ એક વિનંતી પશુપાલકોને છે કે આપના પશુઓને આપ બાંધીને રાખો છો, તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાય તો તેવા સમયે તેને તણાવવાની શક્યતા રહે છે. તેથી જ્યારે વધારે વરસાદ આવે અને પાણી ભરાવાની શક્યતા જણાય તો પશુઓને ખુલ્લામાં રાખો, તેમને તાર સાથે કે કોઈ પોલ સાથે બાંધો નહીં, જેથી તે પોતાની રીતે જે સુરક્ષિત જગ્યા છે તે શોધી શકે. તો સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજન પણ શહેરીજનોને સાવચેતીના પગલાં લેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા સાથે અધિકૃત જગ્યાથી મળેલી માહિતી પર જ ભરોસો કરવા જણાવ્યું હતું. હવામાન વિભાગ તરફથી આજે 30 તારીખ અને આવતીકાલે 31 તારીખ જુલાઈ મહિનાનું બંને દિવસો માટે આજે ઓરેન્જ એલર્ટ છે અને કાલનું માટે રેડ એલર્ટ છે જે આપવામાં આવેલી છે. એના તકેદારીના પગલાંના ભાગરૂપે ગઈકાલે સાંજથી ઘણા બધા જે પ્રોએક્ટિવ મેશર્સ છે સુરત મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવી દીધેલ છે. એની અંદર ભારે તેજી પવન સાથે ભારે વરસાદની આગાહીનું મળી છે આપણને. એટલા માટે પવનનું આ વખતે ઇમ્પેક્ટ વધારે હોઈ શકે છે. એના તકેદારીના ભાગરૂપે આપણે 155 જેટલા જોખમી હોર્ડિંગ્સ અત્યાર સુધી ઉતારી દીધા છે અને 102 જેટલા નમેલા વૃક્ષોને પણ આપણે કાઢવામાં આવી છે અને 21 જોખમી વીજ થાંભલાઓને પણ આપણે ખસેડવામાં આવેલ છે. 18 જેટલા કામચલાઉ તથા નબળા માળખાઓ દૂર કરવામાં આવેલા છે. એ સિવાય હાઈ માસ્ટ ટાવર જ્યાં પણ છે એની અંદર પણ જે સ્ટ્રક્ચર છે એને સેફ સ્થિતિએ લાવવાનું પણ કામગીરી થઈ ગયું છે. હજી અમારા એસએમસીના તમામ ઝોનમાં તમામ ટીમ્સની દ્વારા ઝુંબેશના રૂપે કામગીરી ચાલી રહ્યું છે. એ આંકડાઓ વધવાની શક્યતાઓ રહે છે. એની સાથે સાથે બંગાળની સાઈડમાંથી આ જે ડીપ ડિપ્રેશનનું મૂવમેન્ટ છે એનું અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. કલેક્ટર ઓફિસ, સ્ટેટ એમરજન્સી કંટ્રોલ અને પોલીસ ખાતાની સંકલનમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારીએ મહત્વનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓની સુરક્ષાની પ્રાથમિકતા આપતા આવતીકાલે 31મી જુલાઈના રોજ સુરત શહેર અને જિલ્લાના તમામ શાળાઓ, આંગણવાડીઓ, કોલેજો અને ITIમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમ કે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે વધુ માહિતી આપી હતી. આજરોજ અતિભારે વરસાદની આગાહી હોવાને કારણે આવતીકાલે સુરતની અંદર આવતી તમામ શાળાઓ, કોલેજો, આંગણવાડીઓ, ITI વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રજા જાહેર કરવામાં આવી છે.
આ ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે હવે પછીની આવતી સ્થાનિક રજા હોય કે જાહેર રજાની અંદર વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે થઈ શાળાઓએ વિદ્યાર્થીઓને બોલાવીને શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે. આવતીકાલે 31 જુલાઈ 2026 રોજ કોઈ પણ શાળા શરૂ ન રહે તે માટેની સંપૂર્ણ રીતે તકેદારી રાખવાની રહેશે. વધુમાં સુરત મનપાએ પબ્લિસિટી એજન્સીઓને પણ તાત્કાલિક જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના આપી છે. નાગરિકોને પણ સાવચેત રહેવાની અપીલ કરાઈ છે.